નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારું નામ તરુણ પી મોદી. હું આઈટીઆઈ ડીસામાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ઇલેક્ટ્રિકલ ગ્રુપમાં ફરજ બજાવું છું. આજે આપણે ઓહમનો નિયમ અને તેના એક્ઝામ્પલનું એક લેક્ચર ભણવા જઈ રહ્યા છીએ. તો ઓહમે પોતાના બધા અલગ અલગ સાયન્ટિસ્ટો ઘણા બધા નિયમ આપ્યા, જેમ કિર્ચોફે નિયમ આપ્યા, ઓહમે ફેરાડેએ નિયમ આપ્યા. આજે પર્ટિક્યુલર આપણે ઓહમના નિયમની વાત કરવાની છે કે ઓહમે શું નિયમ આપ્યો, શેના રિલેટેડમાં નિયમ આપ્યો. ઓહમનો નિયમ એ આપણે ફર્સ્ટ સ્લાઇડમાં ઓહમનો પહેલાં તો ફોટો જોઈ લઈએ, તેના દર્શન કરી લઈએ. ફર્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ તો આ જે વ્યક્તિ દેખાય છે એ સાયમન ઓહમ છે, જેને ઓહમનો નિયમ બનાવ્યો છે. ઓહમે રેઝિસ્ટન્સ, વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો એક એવો સંબંધ પ્રસ્થાપિત કરી આપ્યો જેને ઘણા બધા કેલ્ક્યુલેશનની અંદર તમામ ઇલેક્ટ્રિકલના ટોટલ કેલ્ક્યુલેશનની અંદર ઓહમના નિયમ વગર શક્ય નથી. ઇલેક્ટ્રિકલમાં જો કોઈ સૌથી મોટામાં મોટો નિયમ હોય તો એ છે ઓહમનો નિયમ. બહુ બેઝિક નિયમ છે, દરેક જગ્યાએ ઉપયોગ થાય છે. કોઈ પણ જગ્યાએ તમારે રેઝિસ્ટન્સ શોધવું હોય, અવરોધ શોધવું હોય, વોલ્ટેજ શોધવું હોય કે કરંટ શોધવું હોય, અનડિફાઇન્ડ ક્વોન્ટિટી હોય, આપણે ના જાણતા હોઈએ તો આ નિયમની મદદથી બિલકુલ શોધી શકીએ છીએ અને બહુ જીવનમાં ઉપયોગી નિયમ છે. જ્યાર સુધી આપણે ઇલેક્ટ્રિશિયન અને વાયરમેનમાં આગળ કામ કરવાનું છે ત્યાં સુધી તો બહુ જ ઉપયોગી થવાનો છે. તો ઓહમનો નિયમ, આ નિયમ શું દર્શાવે છે, કોની વચ્ચે સંબંધ દર્શાવે છે, કોને લાગુ પડે છે, એની આપણે વાત કરવાની છે. તો ઓહમનો નિયમ વોલ્ટેજ, એસી કરંટ, ડીસી વોલ્ટેજ, ડીસી કરંટ અને અવરોધ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ નિયમ એસી સર્કિટ અને ડીસી સર્કિટ, અમુક નિયમો એવા છે કે માત્ર એસી સર્કિટને જ લાગુ પડે, પણ આ એવો સાર્વત્રિક નિયમ છે કે જે એસી સર્કિટને પણ લાગુ પડે છે અને ડીસી સર્કિટને પણ લાગુ પડે છે. આ નિયમ ઇલેક્ટ્રિકલ સર્કિટ અને ઇલેક્ટ્રોનિક સર્કિટના બંનેના મૂળમાં છે. આ નિયમ વગર કોઈ સર્કિટ શક્ય નથી. ઇલેક્ટ્રિકલ સર્કિટ, તમામ ઇલેક્ટ્રિકલ સર્કિટ એટલે સાદી સર્કિટ હોય જે હાઈ વોલ્ટેજ અથવા તો 230 વોલ્ટેજ કે 440 વોલ્ટેજવાળી જેટલી સર્કિટો હોય એ બધી ઇલેક્ટ્રિકલ સર્કિટ તરીકે આપણે એને જાણતા હોઈએ છીએ. અને ઇલેક્ટ્રોનિક સર્કિટ એટલે એવી સર્કિટ, ધારો કે મોબાઈલની સર્કિટ છે જે 5 વોલ્ટ ઉપર ચાલે, અમુક 12 વોલ્ટની સર્કિટો આવતી, જે ઇલેક્ટ્રોનિક સર્કિટ બધું નાનું જે હોય બધા ઓહમના નિયમ ઉપર બહુ ડિપેન્ડ કરતું હોય છે. ઇલેક્ટ્રોનિક્સ બેઝિકલી એ બધું ઓહમના નિયમ ઉપર ખૂબ જ આધાર રાખતું હોય છે. એટલે ઓહમ નિયમ એક મૂળભૂત નિયમ છે જે આપણને ખાસ આજે શીખવા જઈ રહ્યા છે. ઓહમનો એ નિયમ શું આપ્યો છે? અચળ ઉષ્ણ તાપમાને, એટલે કે ટેમ્પરેચર તમારું ક્યારેય બદલાવું ના જોઈએ. તમે જે જગ્યાએ તમે લેબોરેટરીમાં બેઠા હોય, જે જગ્યાએ તમારે ઓહમનો નિયમ સાબિત કરવો હોય, આ તો ખાલી એઝ અ બાકી સાર્વત્રિક નિયમ છે એટલે અમુક જગ્યાએ દરેક જગ્યાએ લગભગ કોન્સ્ટન્ટ 42 ટેમ્પરેચર હોય તો 42 જ રહેવાનું છે. 48 ટેમ્પરેચર, આપણું વાતાવરણ ટેમ્પરેચર જનરલી એટલું બધું મૂવ નથી થતું, સ્લાઇટ મૂવ થાય, પણ એ જે અચળ ઉષ્ણ તાપમાન હોય એ આપણા તાપમાને જ્યારે લેબોરેટરીની અંદર જ્યારે ઓહમનો નિયમ સાબિત કરવો હોય કે ઓહમે સાચો નિયમ, આપણે જો કે દરેક સાયન્ટિસ્ટોએ નિયમ આપ્યા ખરા, પણ એને આપણે વેરીફાઈ તો કરતા હોઈએ છીએ કે ના ખરેખર સાચો નિયમ છે કે નહીં. અને સાચો નિયમ છે તો આપણે એ સ્વીકારવા માટે જો નિયમ તમે જાતે જો એને વેરીફાઈ કરેલું હોય, લેબોરેટરીની અંદર 2 બલ્બ લગાવીને એક નિયમ વેરીફાઈ કર્યો કે ખરેખર વોલ્ટેજ કેટલો જાય છે, કરંટ કેટલો જાય છે અને રેઝિસ્ટન્સ ખરેખર તમને મળે છે આટલો, એ વેરીફાઈ જો તમે કરેલું હોય જાતે તો તમને ઘણો બધો ફાયદો એમાં મળતો હોય છે કે તમને પૂરેપૂરો નિયમ શીખવા મળતું હોય છે. તો આપણે આજે નિયમની વાત કરીએ છીએ. અચળ ઉષ્ણ તાપમાને કોઈ પણ વીજવાહક તારમાંથી, બરાબર, વીજવાહક તાર, કારણ કે વીજળીનો જે વાહન નથી કરતું એ તારમાં તો નિયમ શક્ય નથી, કારણ કે એમાંથી જ કરંટ પસાર થવાનું. તો કોઈ અચળ ઉષ્ણ તાપમાને કોઈ પણ વીજવાહક તારમાંથી કરંટ પસાર કરવામાં આવે તો તે પ્રવાહના આપેલા વોલ્ટેજના સમપ્રમાણમાં હોય છે અને અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓહમે શું કીધું? ઓહમે શું નિયમ આપ્યો છે કે કરંટ અને વોલ્ટેજ બંને એકબીજાના સમપ્રમાણમાં હોય. ક્યારે? કે જ્યારે આપણે અચળ ઉષ્ણ તાપમાન કન્સિડર કરતા હોઈએ અને રેઝિસ્ટન્સ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે આઈ ચલે છે 1/R અને આઈ ચલે છે V. આ બંને સૂત્ર 1 આઈ ચલે છે V
અને સૂત્ર 2 આઈ ચલે છે 1/r. આ બંને સૂત્રના કોમ્બિનેશનથી આપણે નીચે મુજબનું એક સૂત્ર બનાવી શકીએ, આઈ બરાબર v/r. આ સૂત્રને આપણે ઓહમના નિયમ તરીકે, ઓહમનો નિયમનું સૂત્ર કોઈ પણ પૂછે, પરીક્ષાની અંદર પણ ક્યારેક પૂછાય, થિયરી પણ સાબિત કરવાની હોય તો આપણે આ નિયમ લખવાનો હોય છે જનરલી, અને એની અંદર આપણે સૂત્રમાં આ લખવાનું છે, આઈ બરાબર v/r. પરીક્ષાની અંદર પ્રશ્ન પણ પૂછાતો છે. હવે તો આપણે MCQ અને ઓબ્જેક્ટિવ પરીક્ષાઓ થઈ ગઈ છે, તો એની અંદર આવો પ્રશ્ન પૂછાતો હોય કે નીચેનામાંથી ઓહમનું સૂત્ર કયું છે, તો આપણને તરત જ ખ્યાલ થયો છે કે અલગ અલગ રીતે પૂછાતું હોય, સૂત્રના અલગ અલગ ફોર્મ થઈ જાય. આઈ બરાબર v/r લખ્યું હોય, આરને સામે મલ્ટીપ્લાય કરી દઈએ તો v બરાબર IR પણ થઈ જાય, બરાબર. એવી રીતે કદાચ વીને કરતાં બનાવીએ તો IR થાય, આરને કરતાં બનાવીએ તો v/i પણ થાય. તો હવે જુદા જુદા ટર્મ્સ બનતા હોય છે. આગળ આપણે દાખલામાં બધા જ પ્રકારના સૂત્રોનો આપણે ઉપયોગ કરવાના છીએ. એના પછીની સ્લાઇડમાં આપણે જોઈએ, અહીંયા આપણે ઓહમનો નિયમ સાબિત કરવા માટે એક સર્કિટ કન્સિડર કરી છે. બે બાજુ એક પ્લેટ લીધેલી છે, એક બાજુ પોઝિટિવ પ્લેટ છે, એક બાજુ નેગેટિવ પ્લેટ છે. આખું કંડક્ટર કન્સિડર કર્યું છે અને આમાં અંદર ઇલેક્ટ્રોનનો ફ્લો બતાવ્યો છે. દરેક જગ્યાએ ન્યુક્લિયસ બતાવે, ન્યુક્લિયસના આજુબાજુ મુક્ત અવસ્થામાં શું ફરતા હોય, ઇલેક્ટ્રોન ફરતા હોય. આ જે આપણને દેખાય છે ગ્રીન કલરના પોઇન્ટરથી જે પોઈન્ટ આઉટ થાય છે, એ બધા જે ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં અંદર ફરતા હોય છે, જે એક છેડાથી શરૂ કરીને બીજા છેડા તરફ જતા હોય છે. એક છેડાથી શરૂ કરીને બીજા છેડામાં જાય. તો આ ઇલેક્ટ્રોન મૂવમેન્ટ, આ જે આખી ઇલેક્ટ્રોન મૂવમેન્ટ થાય છે, જેના કારણે આપણને કરંટનો ફ્લો જોવા મળે છે. આપણે ઓહમનો નિયમ સમજતા પહેલાં એક થોડી વાત કરી હતી કરંટ અને વોલ્ટેજની. જો કરંટ અને વોલ્ટેજને થોડું સમજી લઈશું તો ઓહમનો નિયમ સમજવામાં થોડી ઇઝીનેસ રહેશે. તો કરંટ કેવી રીતે બેઝિકલી ફ્લો થાય છે, તો આપણે આ અહીંયા DC બેટરી લગાવેલી છે, આ દેખાય છે DC બેટરી. તો આ DC બેટરીની માંથી એક બાજુ પોઝિટિવ પ્લેટ છે અને બીજી બાજુ નેગેટિવ પ્લેટ છે. પોઝિટિવ પ્લેટમાંથી કન્વેન્શનલ થિયરી મુજબ આપણે એવું જાણીએ છીએ કે પોઝિટિવ પ્લેટમાંથી કરંટ બહાર નીકળે છે અને એ કંડક્ટરમાંથી પસાર થઈને નેગેટિવ પ્લેટમાં પાછો જમા થાય છે. તો આ જે પોઝિટિવ પ્લેટમાંથી કરંટ નીકળ્યો અને આ બેટરી જેના જે વોલ્ટેજ, જે પ્રેશર દ્વારા કરંટ અંદર એ કંડક્ટરની અંદર જાય છે, તો એ કંડક્ટરને કરંટને પસાર થવામાં કેટલીક માર્ગમાં અડચણો પડે છે. આ અડચણો જેને આપણે અવરોધ તરીકે ઓળખતા હોઈએ છીએ. જ્યાર સુધી વોલ્ટેજ અને કરંટની શોધ થઈ હતી ત્યાર સુધી આ અડચણની શોધ નથી થઈ. એટલા માટે ઓહમે એક સાબિત કર્યું કે જે વોલ્ટેજ અને કરંટ એકબીજાના સમપ્રમાણમાં હોય છે, આ વસ્તુ અને એને સમપ્રમાણના અને વોલ્ટેજના વ્યસ્ત પ્રમાણમાં રેઝિસ્ટન્સ હોય છે, કે એટલે અવરોધ હોય છે. આ વસ્તુને સાબિત કરવા માટે ઓહમે એક નિયમ આપ્યો, જેને આપણે v બરાબર I/r તરીકે ઓળખીએ છીએ. આપણે આગળની સ્લાઇડમાં એ વસ્તુને જોઈએ. તો અહીંથી કરંટ પસાર કરીએ તો આ એક પ્લેટ તરફથી બીજી પ્લેટ તરફ થઈને પાછું નેગેટિવ પ્લેટ તરફ જમા થાય છે. તો અહીંયાથી શરૂઆત કરીએ કરંટને પાસ થવાની, તો અહીંયા સુધી પહોંચતા જે માર્ગની અંદર અડચણો ઊભી થાય, અવરોધે છે, તેને આપણે જનરલી અવરોધ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ અડચણો કેમ છે, આપણે એના માટે એક વિશેષ ઉદાહરણ જોઈએ કે ભાઈ આપણે અવરોધ કોને કહેવાય. તો અવરોધ માટે આપણે એક ઉદાહરણ જોઈએ કે આપણે બાઇક લઈને નીકળ્યા હોઈએ ઘરથી અને રસ્તો એકદમ પ્લેન ને સ્મૂથ હોય, અને પ્લેન ને સ્મૂથ રસ્તા પરથી બાઇક લઈને નીકળ્યા હોય, કોઈ વચ્ચે જમ્પ નથી આવતા, કોઈ ટ્રાફિક આપણને નડતું નથી, તો 20 કિલોમીટરનો રસ્તો હોય તો 20 મિનિટમાં આપણે ઝડપથી પસાર થઈ જઈશું. જો એની સામે આપણને ટ્રાફિક મળે તો, એની સામે જમ્પ રસ્તામાં 50 જમ્પ આવતા હોય તો 20 કિલોમીટરના રસ્તામાં, તો એટલો સમય વધારે વ્યતીત થાય છે. જો 20 મિનિટમાં જે રસ્તો પાસ થવાનો હતો એની જગ્યાએ કલાક પણ થઈ શકે, 1.5 કલાક પણ થઈ શકે, જેવું આપણને ટ્રાફિક નડે. તો આ જે અવરોધ હોય, તો આના માટે ઓહમે એક નિયમ આપી દીધો કે ભાઈ કેટલું ટ્રાફિક નડશે એ તમે કેલ્ક્યુલેશન પહેલાંથી કરી શકો. જો તમારી પાસે વોલ્ટેજ અને કરંટના રીડિંગ હોય તો તમે આરામથી પહેલાં તમે પ્રી ડિફાઇન્ડ સ્ટેજમાં તમે પહોંચી જાઓ, ત્યાં તમને ખબર પડી જાય કે ભાઈ આમાં આટલું ટ્રાફિક નડવાનું છે, આટલો અડચણ માર્ગમાં નડવાની છે. તો આ બહુ અગત્યનો નિયમ છે કે પહેલેથી પ્રી કેલ્ક્યુલેશન. હા, અને બીજું તમને ખબર હોય કે રસ્તામાં આટલા જમ્પ આવવાના છે અને બાઇકની સ્પીડ આટલી છે, તો આપણે એવું નક્કી ના કરી શકીએ કેટલી મિનિટમાં પસાર
કરી શકીશું. ઇલેક્ટ્રિકલ કેલ્ક્યુલેશન કોઈ ના, કારણ કે ટ્રાફિકનું કોઈ નક્કી ના હોય, પણ આની અંદર એવું નક્કી હોય કે આપણે જો રેઝિસ્ટન્સ આપણને ખબર હોય, વોલ્ટેજ ખબર હોય તો કરંટ શોધી શકીએ, વોલ્ટેજ અને કરંટ ખબર હોય તો રેઝિસ્ટન્સ શોધી શકીએ, કરંટ અને રેઝિસ્ટન્સ ખબર હોય તો વોલ્ટેજ શોધી શકીએ, કેટલો સપ્લાયમાંથી સોર્સ મળે છે. તો ઓહમના નિયમ દ્વારા આ ત્રણે પદ જે પણ અનડિફાઇન્ડ હોય, પણ એના માટે એક બેઝિક કન્ડિશન અચળ ઉષ્ણ તાપમાન હોવું જોઈએ, અને અચળ ઉષ્ણ તાપમાને જ આ પ્રયોગ કરી શકાય. તો જ આપણને વોલ્ટેજ અને કરંટ સમપ્રમાણમાં મળે છે, અને વોલ્ટેજના સમપ્રમાણમાં કરંટ હોય છે, અને રેઝિસ્ટન્સ એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એના પછી વાત કરવાના છીએ આપણે ક્વોન્ટિટી. તો આમાં 3 પ્રકારની ક્વોન્ટિટી છે: કરંટ, વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ. કરંટનો આપણે સિમ્બોલ જોઈએ તો સિમ્બોલ આપણે આઈ લખતા હોઈએ છીએ જનરલી. એનો મેઝરમેન્ટ માટે આપણે યુનિટનો એમ્પિયરનો ઉપયોગ કરતા હોઈએ છીએ, અને એનું એબ્રિવિએશન આપણે એ તરીકે નોટિફાય કરતા હોઈએ છીએ. એના પછી કરંટ પછી બીજી વાત કરીએ આપણે વોલ્ટેજની. તો વોલ્ટેજ જનરલી વોલ્ટનો એકમ, વોલ્ટ એકમ આપણે EMF પણ માટે પણ લેતા હોઈએ છીએ ને વોલ્ટેજ માટે પણ લેતા હોઈએ છીએ. એનું સિમ્બોલ આપણે E અથવા જનરલી V લખતા હોઈએ છીએ, અને એનું યુનિટ એબ્રિવિએશન આપણે V તરીકે નોટિફાય કરતા હોઈએ છીએ. અને મેઝરમેન્ટ માટે જે યુનિટનો ઉપયોગ થાય છે એને આપણે વોલ્ટ કહેતા હોઈએ છીએ. ત્યારબાદ આવે છે રેઝિસ્ટન્સ, એટલે કે અવરોધ. અવરોધનું સિમ્બોલ આપણે જનરલી R લખતા હોઈએ છીએ. એનું મેઝરમેન્ટ માટે ઓહમ, જેને ઓહમના નિયમ, ઓહમે જ શોધ કરી હતી રેઝિસ્ટન્સને. એના પહેલાં ક્યારેય ડિફાઇન્ડ નહોતું કે ભાઈ આ જે અડચણ માર્ગની અંદર નડે છે, ગોળાની સ્વિચ પાડી વોલ્ટેજને કરંટનું ખ્યાલ આવી ગયો હતો, પણ આ જે અડચણ વચ્ચેનો જે સંબંધ પ્રસ્તાવિત કર્યો ઓહમ નામના વૈજ્ઞાનિકે પ્રસ્તાવિત કર્યો, એટલા માટે એનો એકમ ઓહમ કહેવામાં આવે છે, અને એનું યુનિટ એબ્રિવિએશન આપણે ઓમેગાથી દર્શાવતા હોઈએ છીએ. એના નીચે આપણને એક ટ્રાયેંગલ દેખાય છે, જે ઓહમના નિયમનો આપણે આ સમજવા માટે ખાસ કરીને આને મેજિક ટ્રાયેંગલ તરીકે ઓળખતા હોઈએ છીએ. મેજિક ટ્રાયેંગલ એટલા માટે કે આ ટ્રાયેંગલ જો આપણે સૌપ્રથમ કોઈપણ દાખલાની શરૂઆતમાં કે કોઈપણ થિયરીની શરૂઆતમાં જો આ ટ્રાયેંગલને ડ્રો કરી દઈએ તો ઇઝીલી બધા સૂત્રોનું કેલ્ક્યુલેશન કરી શકાય. ધારો કે આપણે પહેલી વાત કરીએ કે એનું સૂત્ર, તો એનું સૂત્ર શું થાય? તો V બરાબર IR. તો અહીંયા આપણે જોઈએ કે V ક્વોન્ટિટી અને એના છેદમાં નીચે આપણને IR બંને જોડે છે, એટલે V બરાબર, જો અહીંયા V બરાબર IR લખી દઈએ તો આખું આપણને સૂત્ર મળી જાય. એટલે આ મેજિક ટ્રાયેંગલનો બધા દાખલા માટે ઉપયોગ થતો હોય છે. એના પછીની સ્લાઇડમાં આપણે જોઈએ કે કેવી રીતે શોધી શકાય. જો તમે E અને I જાણતા હોય, એટલે આપણે આગળ જ્યાં V લખ્યો હતો ત્યાંની જગ્યાએ અત્યારે આપણે આગળ જોયું કે V અને E બંને લખી શકીએ, એટલે અહીંયા E લખેલો છે. જો આપણે E અને I જાણતા હોઈએ અને આપણી ઈચ્છા R શોધવાની હોય તો શું કરવાનું? તો પહેલું R શોધવું હોય તો Rને આપણે શું કર્યું? R ઉપર ચોકડી મારી દીધી, અને Rને આપણે અહીંયા કર્તા સ્થાને મૂકી દીધો. Rને આપણે કર્તા સ્થાને મૂકી દીધો. તો E ભાગ્યા I, અહીંયા આપણે Rને આપણે જો હાઇડ કરી દઈએ તો આપણને શું દેખાય છે? સીધું દેખાય છે. Eના છેદમાં I આવતો હોય એવું દેખાય જ છે. તો E ભાગ્યા I તરીકે આપણે જોઈ શકીએ છીએ. તો R બરાબર E ભાગ્યા I. જો તમે E અને I જાણતા હોય અને R શોધવાની ઈચ્છા હોય તો આપણે Rને હાઇડ કરી દેવાનું, સિમ્પલ મેજિક ટ્રાયેંગલ દોરવાનું દાખલાની અંદર, ખાસ કરીને બધી વસ્તુ જે દાખલા માટે છે. તો સર્વપ્રથમ શું કરવાનું? Rને હાઇડ કરી દેવાનું, અને E ભાગ્યા I તમે સિમ્પલી લખી દો, એટલે જે દેખાય જ છે આપણે મેજિક ટ્રાયેંગલમાં. આપણે કંઈ બહારથી લાવીને લખતા નથી, પણ ટ્રાયેંગલ ઉપરથી જ લખીએ છીએ કે Eના છેદમાં I દેખાય છે, તો R બરાબર E જ ભાગ્યા I, જેને આપણે R શોધવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે જોઈશું, જો તમે E અને R જાણતા હોય અને તમારી શોધવાની ઈચ્છા I હોય તો શું કરવાનું? તો સિમ્પલી એની જ પ્રોસિજર, આઈને હાઇડ કરી દેવાનું. આઈને હાઇડ તમે કરી દો એટલે તમે ત્યાં જ જેમ આગળ તમે જોયું એ પ્રમાણે E અને R શું આવે છે? Eના છેદમાં R આવે છે. બેઝિક, આપણે કશું પણ બહારથી લાવતા નથી. અહીંયા જે ટ્રાયેંગલમાં દેખાય છે એ જ આપણે કરી રહ્યા છીએ. બિલકુલ એમ આપણને ખ્યાલ આવે છે કે E ભાગ્યા R બરાબર I.
જો તમે E અને R જાણતા હોય અને તમારી I શોધવાની ઈચ્છા હોય તો I તમારે કરંટ I એટલે શું? કરંટ તમારે શોધવું હોય, સર્કિટનો કરંટ કેટલો થશે? તો I બરાબર સિમ્પલ સૂત્ર આપણે બનાવી શકીએ, કરંટ બરાબર વોલ્ટેજ ભાગ્યા રેઝિસ્ટન્સ, E ભાગ્યા EMF ભાગ્યા રેઝિસ્ટન્સ, EMF ભાગ્યા અવરોધ. પરીક્ષાની અંદર પ્રશ્ન આવો પણ પૂછાઈ શકે કે ભાઈ જો તમે E અને R જાણતા હોય, ઓબ્જેક્ટિવ, આપણું પેપર આખું ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે ને, એટલા માટે ટિપિકલ ક્વેશ્ચન બનાવવા બહુ ઇઝીનેસ પડી જાય. જો થોડું પણ ફેવરી દે તો ક્વેશ્ચન આખો બદલાઈ જાય. એટલા માટે આપણે 3 ક્વેશ્ચન લીધેલા છે કે એના પછીની નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ કે ભાઈ જો તમે R અને I જાણતા હોય, R અને I રેઝિસ્ટન્સ અને કરંટ જો જાણતા હોય અને તમારી શોધવાની ઈચ્છા E હોય તો શું લખવાનું? તો E ને આપણે પહેલાં શું કરી દેવાનું? હાઇડ કરી દેવાનું મેજિક ટ્રાયેંગલમાંથી. તો નીચે I અને R બંને નજીક જ છે એટલે એને ગુણાકારમાં લઈ લેવાનું. કરંટ ગુણ્યા રેઝિસ્ટન્સ બરાબર EMF. તો E બરાબર IR, V બરાબર, અથવા બીજું સૂત્ર લખી શકીએ V બરાબર IR. જનરલી આ જ સૂત્રનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ અને આગળ પણ આપણે આ દાખલાની અંદર આ જ સૂત્રનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવાના છીએ. તો જો તમે R અને I જાણતા હોય તો અને E શોધવાની ઈચ્છા હોય તો E બરાબર IR. જો તમે I ના જાણતા હોય તો E ભાગ્યા R. જો તમે R ના જાણતા હોય, જો તમે R નથી જાણતા, R ક્વોન્ટિટી તમે જાણતા નથી તો E ભાગ્યા I જાણતા નથી તો E ભાગ્યા R. આ 3 સૂત્રો, આ 3 ક્વોન્ટિટી આપણે ઇઝીલી ડિફાઇન કરી શકતા હોઈએ છીએ, બરાબર. એના પછીની આપણે નેક્સ્ટ સ્લાઇડમાં હવે જોઈએ કે કેવી રીતે થતો હોય છે ઇલેક્ટ્રોનનો ફ્લો. આપણે ઇલેક્ટ્રોન થિયરી મુજબ જેમ નેગેટિવથી પોઝિટિવ તરફ ઇલેક્ટ્રોનનો ફ્લો થાય છે એ વસ્તુ આપણે કન્સિડર કરી છે. અહીંયા આપણે એ જ વસ્તુ લખી છે જે આગળ આપણે જોઈએ. જો આપણે કોઈ પણ 2 મૂલ્યો જાણતા હોય તો ત્રીજું મૂલ્ય આસાનીથી શોધી શકાય છે. V, I અને R માંથી કોઈ પણ, ધારો કે તમે V જાણતા હોય ને I જાણતા હોય ને R શોધવું હોય તો પણ જાણી શકો. તમે ઇલેક્ટ્રિક લેમ્પનો રેઝિસ્ટન્સ કેટલો હોય તમે શોધવું હોય તમે શોધી શકો. ક્યારેક કેવું બનતું હોય આપણે ઘરે એક્સપેરિમેન્ટ કરવા બેઠા હોઈએ અને આપણે ખબર ના હોય કે ભાઈ આપણા હીટરનો કેટલો રેઝિસ્ટન્સ હોય તો તમે એના મદદથી શોધી શકો. V અને I ના તમે વોલ્ટમીટર ને એ મીટરનું રીડિંગ તમે ચેક કરી તો તમને ખબર પડે કે હીટરનો કેટલો રેઝિસ્ટન્સ છે, જેના કારણે આપણો કેટલો કરંટ ખેંચશે. તો ગમે તે 2 રીડિંગ હોય તમારી પાસે તો તમે આસાનીથી ત્રીજું રીડિંગ મેળવી શકતા હોય છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન થિયરી મુજબ ઇલેક્ટ્રોનનો ફ્લો દર્શાવે છે. કોઈ પણ બેટરી લગાવેલી હોય, કારણ કે આપણે બેટરીનો એટલા માટે વારંવાર ઉપયોગ કરીશું કારણ કે આપણે જનરલી જેટલી પણ સર્કિટો ઇલેક્ટ્રિકલની અંદર ભણીશું મોટાભાગે બધી જગ્યાએ AC સપ્લાયનો ઉપયોગ કરતા હોય. અહીંયા બેટરીનો બેઝિકલી એટલા માટે ઉપયોગ કરે આપણને ખ્યાલ આવે કે આ AC અને DC બંનેમાં લાગુ પડે છે. ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે, પરીક્ષામાં 1000 વખત પૂછાય એવી વસ્તુ છે કે પરીક્ષામાં કોઈ પણ વાયવામાં કદાચ તમે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા ઓહમનો નિયમ કઈ સર્કિટને લાગુ પડે? AC અને DC બંને. આ જ એક એવો સાર્વત્રિક નિયમ છે જે બંને સર્કિટને લાગુ પડે છે. તો એના પછીની આપણે સ્લાઇડ જોઈએ તો આપણે હવે ઉદાહરણો જોવા જઈ રહ્યા છીએ કે ઉદાહરણો કેવી રીતે સોલ્વ કરી શકીએ. અહીંયા આપણે નીચેની સર્કિટનો કરંટ શોધવાનો છે. આપણને બેટરી વોલ્ટેજ આપેલા છે 12 વોલ્ટેજ અને એનો લેમ્પનો અવરોધ આપેલો છે 3 ઓહ્મ અને આપણે શું શોધવાનું છે? કરંટ શોધવાનો છે. તો કરંટ કેવી રીતે શોધીએ? તો આપણી પાસે નીચે જોઈએ તો V એટલે કે E અવેલેબલ છે. ત્રિકોણ દોરીને જોઈએ તો આપણે ડ્રો કરીને જોઈએ તો એક ત્રિકોણ મોટું કન્સિડર કરીએ. આપણી પાસે E અવેલેબલ છે, I અને R. I આપણી પાસે નથી, I શોધવાનું છે. તો I શોધવા માટે શું કરીશું? તો Eનું મૂલ્ય જોઈશું. E બરાબર 12 વોલ્ટ છે, R બરાબર 3 ઓહ્મ છે. તો આઈનું રીડિંગ આપણે પહેલું હાઇડ કરી દેવાનું. તો I બરાબર સૂત્ર શું બનશે? E ભાગ્યા R. I બરાબર E ભાગ્યા R. તો આપણને કરંટ કેટલો મળવાનો? 12 ભાગ્યા 3 બરાબર 4 એમ્પિયર.
આપણે જેમ અહીંયા યુનિટ દર્શાવ્યો, 12નો વોલ્ટ દર્શાવ્યો, 3નો ઓમ દર્શાવ્યો, એવી રીતે I બરાબર 4 એમ્પિયર યુનિટ દર્શાવવો પણ બહુ જરૂરી છે. યુનિટ વગર ખ્યાલ ના આવે કે કઈ વસ્તુ લખેલી છે. તો આખું આપણે દાખલાનું આ પ્રેઝન્ટેશન જોયું કે આપણા EMF કેટલા હતા, 12 વોલ્ટેજ હતા, આપણો રેઝિસ્ટન્સ કેટલો હતો, 3 ઓમ હતો. તો આપણે સૂત્ર લખ્યું આઈને હાઈડ કરીને E/R. તો આપણને I કેટલો મળ્યો, 4 એમ્પિયર મળ્યો. 12/3 કેટલા થાય, 4 એમ્પિયર થાય. એના પછીનું આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. હવે આપણે એક સર્કિટ છે જેનો અવરોધ શોધવાનું છે. અહીંયા આપણી પાસે કઈ વસ્તુઓ અવેલેબલ છે. તો બેટરીના વોલ્ટેજ આપેલા છે 36 વોલ્ટેજ અને એના કરંટ આપેલો છે 4 એમ્પિયર. અને આપણે શોધવાનું છે રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સ શોધવા માટે શું કરીશું, તો એનો એ મેજિક ટ્રાયેંગલ આપણે ફરીથી દોરવીશું. મેજિક ટ્રાયેંગલ દોરવા માટે સર્વપ્રથમ તમારે 3 સ્ટેપ તો આ અનુસરી જ દેવા, V, I અને R. એના પછી પ્રશ્ન પોતાની જાતને પૂછો કે કયો આપણે એક્ઝામ્પલમાં શું શોધવાનું કીધેલું છે. તો પ્રશ્નાર્થ ચિહ્ન તરીકે R બરાબર શું હોય છે, રેઝિસ્ટન્સ શોધવાનું છે. તો રેઝિસ્ટન્સ શોધવા માટે શું કરીશું, આપણે પહેલી રેઝિસ્ટન્સ ઉપર ચોકડી મારી દઈશું. ચોકડી મારશો એટલે શું મળશે તમને, R બરાબર V/I સૂત્ર મળશે. હવે આપણે કિંમતો યાદ કરવાની કે ભાઈ કે વોલ્ટેજ Vની કિંમત કેટલી આપેલી છે, તો V બરાબર E અહીંયા દર્શાવેલું છે એટલે E બરાબર 36 વોલ્ટેજ. અને કરંટ કેટલું છે, તો I બરાબર 4 એમ્પિયર. હવે આપણે કિંમતો મૂકીશું. તો 36/4. તો જવાબ આપણને શું મળશે, 36/4 શું થાય, 9 એમ્પિયર, 9 ઓહમ. R બરાબર 9 ઓહમ. આ આપણે ઉદાહરણ જોઈએ કે પહેલું શું કર્યું, મેજિક ટ્રાયેંગલ દોર્યો. મેજિક ટ્રાયેંગલ દોર્યા બાદ શું કર્યું, આપણે જે રીડિંગ આપણી પાસે અવેલેબલ હતા એનું આપણે લખ્યું V બરાબર E બરાબર 36 વોલ્ટેજ. ત્યારબાદ આપણી પાસે કરંટ હતો અવેલેબલ, એની આપણે વાત કરી I બરાબર 4 એમ્પિયર. રેઝિસ્ટન્સનું પ્રશ્નાર્થ ચિહ્ન કરીને આપણે લખ્યું કે રેઝિસ્ટન્સ નથી આપણી પાસે, તો રેઝિસ્ટન્સને આપણી જે મેજિક ટ્રાયેંગલમાં હતો એમાંથી હાઈડ કર્યો પહેલાં. એના પછી ત્યારબાદ સૂત્ર લખ્યું R બરાબર V/I. અને V/I લખ્યા બાદ એની આપણે કિંમતો પુટઅપ કરી એટલે આપણે રિઝલ્ટ મળ્યું. રિઝલ્ટ મળ્યા પછી આપણે ખાસ એ વસ્તુને યાદ રાખવાનું કે ક્યારેય યુનિટ લખવાનો ભૂલવાનો નહીં. આગળ જેમ એમ્પિયરની વાત કરી હતી, યુનિટ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. તમે એક વખત આપણું દાખલાનું એક્ઝામ્પલ સર્કિટ જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે સ્લાઇડ ઉપરથી કે આપણે શું શોધવાનું હતું, કે બેટરીનો વોલ્ટેજ આપેલો હતો 36 વોલ્ટ, કરંટ આપેલો હતો 4 એમ્પિયર અને આપણે રેઝિસ્ટન્સ શોધવાનું હતું. અને મેજિક ટ્રાયેંગલમાંથી આપણે Rને હાઈડ કર્યો, એના બાદ V/I કર્યું, 36/4 કર્યા એટલે આપણને મળ્યા 9 ઓહમ. હવે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોઈશું એના પછી, કે નીચેની સર્કિટનો વોલ્ટેજ શોધવાનું છે. તો પહેલું આપણે બરાબર સર્કિટ જોઈએ કે કઈ વસ્તુ આપણી પાસે બેટરીના વોલ્ટેજ અવેલેબલ નથી, પ્રશ્નાર્થ ચિહ્ન કરેલું છે. કરંટ આપણી પાસે અવેલેબલ છે 2 એમ્પિયર, રેઝિસ્ટન્સ 7 ઓમ અવેલેબલ છે. તો આપણે શોધવાનું શું છે, બેટરીના વોલ્ટેજ. તો બેટરીના વોલ્ટેજ શોધવા માટે આપણે શું કરીશું, સર્વપ્રથમ મેજિક ટ્રાયેંગલ ડ્રો કરીશું. ઉપર લખી દઈશું V/R. ત્યારબાદ શું કરીશું, કઈ વસ્તુઓ અવેલેબલ છે. તો આપણી પાસે Eનું રીડિંગ છે, તો આપણે ચેક કરીશું તો ખ્યાલ હશે કે Eનું રીડિંગ નહોતું. I બરાબર 2 એમ્પિયર. ત્યારબાદ R બરાબર 7 ઓહમ. હવે આપણે શોધવાનું છે બેટરીના વોલ્ટેજ. બેટરીના વોલ્ટેજ શોધવા માટે તો આપણે મેજિક ટ્રાયેંગલની અંદર બેટરીના વોલ્ટેજને હાઈડ કરી દઈશું. હાઈડ કરી દીધા તો આપણે સૂત્ર મળશે. સૂત્ર બનાવી શકીએ આપણે V બરાબર IR. હવે આપણે કિંમતો મૂકવાની. V બરાબર IR. તો કિંમતો મૂકીએ તો Iની કિંમત શું છે, 2 એમ્પિયર ગુણ્યા Rની કિંમત કેટલી છે, 7
ઓહમ. તો આપણને કેટલો વોલ્ટેજ મળ્યો? 14 બેટરીના વોલ્ટેજ મળી ગયા. તો આની અંદર પણ ખાસ ધ્યાન કે ભાઈ દરેક વસ્તુ લખો તમે. અમુક ટાઈમે આ તો આપણી હવે તો MCQ ટાઈપ એક્ઝામ થઈ ગઈ અને એમાં આવો પણ પ્રશ્ન પૂછાય છે કે 3 જગ્યાએ ઓપ્શનમાં અલગ જવાબ લખેલા હોય અને એક જગ્યાએ ઓપ્શનની અંદર શું લખેલું હોય? પાછળ વોલ્ટનો યુનિટ સાથે લખેલું હોય. તો જે વોલ્ટના યુનિટ સાથે લખેલું હોય ને એ કમ્પ્લીટ જવાબ કહેવાય. યુનિટ વગર કોઈ પણ વસ્તુનું મહત્ત્વ નથી. બરાબર? તમે નાના હોય તો તમારા માતા પિતા વગર તમારું મહત્ત્વ નથી. તમારું યુનિટ એ જ એટલા માટે જેમ તમે પોતાની ઓળખ બનાવતા છો પછી તમારા સંતાનો માટે તમે એક યુનિટ બનો છો. એ રીતેની વાત થઈ કે યુનિટ વગર કોઈ પણ ક્વોન્ટિટીનું મહત્ત્વ નથી. અહીંયા 1000 લખી દીધા હોય પણ પાછળ એકમ ના લખ્યું હોય તો યુનિટ લેસ વસ્તુનું કોઈ વેલ્યુ નથી. 1000 એમ્પિયર લખ્યા હોય તો બહુ ભારે વસ્તુ થઈ જાય. ધારો કે 230 લખેલા હોય પણ પાછળ મિલી વોલ્ટ લખેલા હોય તો તમે હાથ અડાડો તો કરંટ ના લાગે. બરાબર વાત છે ને? અને 230 વોલ્ટેજ લખેલા હોય તો હાથ અડાડો તો ખબર પડે શું થાય. આપણા ઘરે જે સપ્લાય આવે છે હાથ અડાડો તો ખ્યાલ આવી જાય કે ભાઈ આ તો ડાયરેક્ટ ડિલિવર થઈ જઈએ ભગવાન પાસે. એટલા માટે યુનિટ વગરની કોઈ ક્વોન્ટિટીનું મહત્ત્વ નથી. તો આ એક્ઝામ્પલ આપણે ફરીથી એક વખત નજર કરીએ. અહીં અંદર પર શોધવાનું શું હતું? તો આપણી પાસે અનનોન હતો, આઈ આપણી પાસે અવેલેબલ હતા, આર આપણી પાસે અવેલેબલ હતા સર્કિટ મુજબ. તો વી બરાબર IR. તો આઈની કિંમત આપણે પુટઅપ કરી 2 એમ્પિયર, આરની કિંમત આપણે પુટઅપ કરી 7 ઓહમ. તો આપણને રિઝલ્ટ મળ્યું 14 વોલ્ટ. આપણે એક વખત સર્કિટ જોઈ લઈએ એટલે ડિટેલમાં ખ્યાલ આવી જાય. સર્કિટમાં બેટરીના EMF આપણે શોધવાના હતા 2 એમ્પિયર બરાબર 7 ઓહમ બરાબર. એટલા માટે આપણે સૂત્ર V બરાબર IRનો ઉપયોગ કર્યો અને 2 × 7 કર્યું 14 વોલ્ટ મેળવી લીધો. આ 3 હતા આપણા એક્ઝામ્પલ. કારણ કે 3 જ પ્રકારની ક્વોન્ટિટી શોધવાની હોય. કાં તો V શોધવાનું હોય, કાં I શોધવાનું હોય, કાં R શોધવાનું હોય. અંદર જેમ આ તો શું અત્યારે આપણી શરૂઆત છે સર્કિટોની અને કંઈ દરેક જગ્યાએ એક જ ગોળો કઈ સર્કિટમાં ના હોય. સર્કિટમાં એક જ ગોળો હોય એવું બને શક્ય ખરું? તમારા ઘરે એક જ ગોળો લગાવેલો હોય ને બીજું કશું હોય ને એવું બને ખરું? ઘણું બધું હોય. ઘરમાં ઇલેક્ટ્રિક ફેન પણ હોય, વોટર હીટર પણ હોય, AC પણ હોય, વોશિંગ મશીન પણ હોય, અલગ લોડ હોવાના. અને આ બધા લોડની અંદર આપણે રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવું પડે, કરંટ કેટલો લે છે એ ફાઇન્ડ આઉટ કરવું પડે. અને આપણે વોલ્ટેજ તો કોન્સ્ટન્ટ જ હોય છે 230 થી 250ની વચ્ચે આપણા વોલ્ટેજ. તમારા ઘરે AC સપ્લાયમાં કેટલા વોલ્ટેજ આવે આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. આપણા ઘરે 230 વોલ્ટેજ 5 એમ્પિયર સપ્લાય જનરલી આવતો હોય છે 230 થી 250ની અંદર. કારણ કે ગવર્મેન્ટે ±10% વેરિએશન આપેલું છે એ લોકોને કે ભાઈ ±10% વેરિએશન થાય તો ચાલી શકે. એટલા માટે 230 થી 250 વોલ્ટેજની અંદર જનરલી વેરી થતું હોય છે. આપણે ક્યારેક કોઈ પ્રશ્ન પ્રેક્ટિકલ પરીક્ષા પછી પૂછે પ્રશ્ન, ખાસ કરીને આવો નોર્મલ જ ક્વેશ્ચન પૂછતા હોય છે લોકો. પ્રશ્નમાં એ જ પૂછે કે તમારા ઘરે કેટલા વોલ્ટેજ આવે છે. શરૂઆત પ્રશ્નની ત્યાં જ થાય કે ભાઈ તમારા ઘરે સપ્લાય કેવો આવે છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ AC સપ્લાય મારા ઘરે આવે છે. કેટલા વોલ્ટેજ આવે છે? તો 230 વોલ્ટેજ આવે છે. કેવો સપ્લાય આવે છે? સિંગલ ફેઝ સપ્લાય આવે છે. કેટલી ફ્રીક્વન્સી છે? તો 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે. તો આ બધી વસ્તુઓની ડિટેલમાં આપણને ખબર હોવી જોઈએ. એટલે V, I અને R જેમ સર્કિટની કોમ્પ્લેક્સિટી વધે, જેમ સર્કિટ સંયુક્ત થાય. ધારો કે આપણી ઇલેક્ટ્રિકલ સર્કિટ કદાચ નાની હોય, ઇલેક્ટ્રોનિક સર્કિટમાં ઘણા બધા રેઝિસ્ટન્સ, ઘણા બધા અવરોધ. તમે ટીવીની સર્કિટ ક્યારેક ખોલીને જુઓ કે ઘણી બધી અંદર અવેલેબલ હોય, રેઝિસ્ટન્સ ઘણા બધા લગાવેલા હોય. આવી બધી સર્કિટમાં દરેકના ઓમ, રેઝિસ્ટન્સ, કરંટ કેટલું બધું કેલ્ક્યુલેટ કરવું પડે. ત્યારે પ્રોપર રિઝલ્ટ મળે, ત્યારે તમે પિક્ચર ડિસ્પ્લે થતું જોઈ શકો. બરાબર? એટલે એ બધી વસ્તુઓની અંદર ખૂબ જ ધ્યાન રાખવું. એટલે શરૂઆતમાં આ તો ખાલી આપણે બેઝિક કેલ્ક્યુલેશન જોયા કે V, I અને R કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં હવે જોઈશું કે ઓહમના નિયમની મદદથી ઉદાહરણ સોલ્વ કરવા માટે આપણે શું કરવું પડે. તો બેઝિકલી 3 સ્ટેપ્સ આપણે ધ્યાનમાં રાખવા પડે. આપણે આગળના દાખલાઓમાં ઘણા બધા જોયું કે શું કરતા હતા. સૌપ્રથમ તો બધી વેલ્યુ લખીએ આપણે કે Eની વેલ્યુ કેટલી હતી, Iની વેલ્યુ કેટલી હતી, Rની વેલ્યુ કેટલી હતી, કે કયો અનનોન હતો, R શોધવાનો છે, I શોધવાનો છે કે V શોધવાનો છે. આવી આપણે વેલ્યુ ડિસાઇડ કરી. આ બધી વસ્તુ ડિસાઇડ કર્યા પછી આપણે એક ત્રિકોણ દોર્યો, મેજિક ત્રિકોણ દોરો. અહીંયા આ રીતે લખેલું છે કે પહેલાં મેજિક ત્રિકોણ દોરો. આ 3 સ્ટેપ્સ તો આપણે અનુસરવાના જ છે. સર્વપ્રથમ મેજિક ત્રિકોણ દોરો. V, I અને R એમાં નોટિફાઈડ કરો. કેમ? બરાબર.
ત્યારબાદ એની અંદર વેલ્યુ મૂકો. થોડો ત્રિકોણ જો તમે વ્યવસ્થિત દોરી શકો તો વીના બાજુમાં જ વેલ્યુ લખી શકાય. ધારો કે આપણે એ જોવું હોય તો એક મોટો ત્રિકોણ દોરીને આપણે જોઈએ, એ રીતનો એવો મોટો ત્રિકોણ જ વ્યવસ્થિત ડ્રો કરીએ કે ઉપર જ વીની બાજુમાં જ વેલ્યુ લખી શકાય, આઈની બાજુમાં જ વેલ્યુ લખી શકાય, આરની બાજુમાં જ વેલ્યુ લખી શકાય. ત્યાં જ વેલ્યુ લખી દો. જે શોધવાનું હોય ઇઝીલી સૂત્ર મળી જાય. આપણી પાસે આર અનનોન છે, આઈ અનનોન છે કે વી અનનોન છે, એ અનનોનને ધ્યાનમાં રાખ્યા બાદ આપણને ડિટેલની અંદર એની અંદરથી કયું સૂત્ર એપ્લાય કરવું એની આપણને ખ્યાલ આવી શકે. વી બરાબર આઈઆર વાપરવો છે કે આઈ શોધવો છે, આર શોધવો છે, તો એ 3 સૂત્રો ઉપરથી આપણે બેઝિકલી બધી વસ્તુ શોધી શકીએ. સૂત્રો પ્રમાણે ત્યારબાદ ગણતરી કરો. આપણે આગળ સૂત્રો પ્રમાણે જ ગણતરી કરી. એક સૂત્ર જો આર અનનોન હોય તો કયું સૂત્ર વાપરવું, વી અનનોન હોય તો કયું સૂત્ર વાપરવું, આઈ અનનોન હોય તો કયું. અનનોન એટલે અજાણીતું, જે આપણે વસ્તુ જાણતા નથી એ વસ્તુ નથી જાણતા તો એ કેવી રીતે શોધી શકાય. ત્યારબાદ હવે આ કોઈ પણ નિયમ હોય ને તો એની કેટલીક મર્યાદાઓ હોય છે. આપણી ઘરની મર્યાદાઓ હોય એવી રીતે નિયમની પણ મર્યાદાઓ હોય છે કે આ ઓહમનો નિયમ યુનિલેટરલ સર્કિટોને લાગુ પડતો નથી. આપણને પ્રશ્ન તરત જ થઈ જાય કે ભાઈ યુનિલેટરલ સર્કિટ કોને કહેવાય? તો યુનિલેટરલ સર્કિટ એટલે કે જે સર્કિટની અંદર ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર એ બધી સર્કિટ સંયુક્ત કોમ્પ્લેક્સિટીવાળી સર્કિટની અંદર આ પ્રકાર ઓહમનો નિયમ લાગુ પડતો નથી. નંબર 1માં યુનિલેટરલ કોઈપણ પ્રકારની યુનિલેટરલ સર્કિટમાં ઓહમનો નિયમ લાગુ પડતો નથી. ત્યારબાદ છે કે નોન લિનિયર સર્કિટ. નોન લિનિયર સર્કિટ એટલે કેવી સર્કિટ? તો એને આપણે એક આકૃતિ દ્વારા સમજીશું કે નોન લિનિયર સર્કિટ કોને કહેવાય. આપણે યામાક્સ પદ્ધતિ દોરી. એક બાજુ આપણે વી લીધો એટલે કે વોલ્ટેજ લીધા અને એક બીજી બાજુ કરંટ લીધા. વોલ્ટેજ અને કરંટ લીધા બાદ એને આપણે લિનિયર સર્કિટનું ઉદાહરણ કે લિનિયર સર્કિટ એટલે જેનો સાપેક્ષ વી અને આઈ બંને વચ્ચે જે આપણને રિઝલ્ટ મળે એ રિઝલ્ટ ઉપરથી આપણે જે જુદા જુદા ધારો કે અલગ અલગ રીડિંગ લીધા હોત, અહીંયા એક રીડિંગ લીધું હોત, અહીંયા એક રીડિંગ લીધું હોત, અહીંયા રીડિંગ લીધું હોત, એના દ્વારા આપણે જે રીડિંગોને જોડીને એક રેખા બનાવી હોત એ હંમેશા લિનિયર હોવી જોઈએ. તો એ લિનિયર રેખા હોય એવા જ એક્ઝામ્પલની અંદર લિનિયર જે રેખાઓ હોય એવા જ એક્ઝામ્પલની અંદર આ ઓહમનો નિયમ લાગુ પડે છે. નોન લિનિયરમાં લાગુ પડતો નથી. કારણ કે ઓહમના નિયમમાં સર્વપ્રથમ જ આપણે વાત કરેલી કે ઓહમનો નિયમ અચળ ઉષ્ણ તાપમાને લાગે છે અને વી ચલે છે આઈ એમ હોય તો જ આ નિયમને લાગુ કરી શકાય. એટલા માટે ઓહમનો નિયમ નોન લિનિયર સર્કિટને લાગુ નથી પડતો. તો ઓહમની માત્ર 2 મર્યાદાઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. તો એક તો યુનિલેટરલ સર્કિટોને આ નિયમ લાગુ નથી પડતો અને બીજા નંબરમાં નોન લિનિયર સર્કિટોને આ નિયમ લાગુ પડતો નથી. તો બાકી ઓહમનો નિયમ તમામ એસી અને ડીસી સર્કિટને લાગુ પડે છે. આગળ આપણે ફર્સ્ટ પેજ ઉપર જ્યારે જોયું હતું ત્યારે આપણને ખ્યાલ છે કે ભાઈ એસી અને ડીસી સર્કિટને લાગુ પડે છે અને વોલ્ટેજ, કરંટ અને અવરોધનો વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ છે. તમામ ઇલેક્ટ્રોનિક સર્કિટ અને ઇલેક્ટ્રિકલ સર્કિટના મૂળમાં આ નિયમ છે. તો આ નિયમ દ્વારા આપણને વિશેષ માહિતી જે પણ વોલ્ટેજ, કરંટ અને રેઝિસ્ટન્સના સંબંધમાં મળી. ખાસ કરીને અવરોધ, આ નિયમથી અવરોધ ડિફાઇન થાય છે. જે કરંટને જે અડચણ પહોંચાડે છે, જે અડચણ રૂપ બને છે કરંટને, આપણે બાઇકનું ઉદાહરણ જોઈએ મુજબ કરંટને જે અવરોધ રૂપ બને છે એ ડિફાઇન થાય છે. એના પહેલાં એ ડિફાઇન ક્વોન્ટિટી નહોતી. તો એ ડિફાઇન થયેલી ક્વોન્ટિટી આપણે ઓહમના નિયમ દ્વારા ઉપયોગી બને છે કે આના નિયમ દ્વારા આપણે શીખવાડે. અચળ ઉષ્ણ તાપમાને વોલ્ટેજ અને કરંટ એકબીજાના સમપ્રમાણમાં હોય અને રેઝિસ્ટન્સ વ્યસ્ત પ્રમાણમાં હોય અને આ બંનેના કોમ્બિનેશનથી વી બરાબર આઈઆર જે સૂત્ર બને છે એને આપણે ઓહમના નિયમ તરીકે ઓળખીશું. ઓહમના નિયમના કેટલાક આપણે ઉદાહરણો જોયા, ત્યારબાદ આપણે એના કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાના સ્ટેપ્સ જોયા, ત્યારબાદ આપણે ઓહમના નિયમની કેટલીક મર્યાદાઓ જોઈએ. તમામ સર્કિટ તમે જ્યાં પણ આ નિયમને લગાવવા માગતા હોય ત્યાં તમે કોઈ પણ એક્ઝામ્પલ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ વી આપેલો હોય, આઈ આપેલો હોય અને આર શોધવાનો પૂછ્યો હોય
તો આવા તમામ એક્ઝામ્પલની અંદર તમે ઇઝીલી કેલ્ક્યુલેટ, દરેક જગ્યાએ સર્કિટ દોરવાની કોઈ જરૂરિયાત નથી. ડાયરેક્ટ તમારે કોઈ જગ્યાએ કોઈ સર્કિટનો લખી દીધું હોય ડાયરેક્ટ 4 એમ્પિયર કરંટ છે ને 2 ઓહ્મ રેઝિસ્ટન્સ છે, તો આનું વોલ્ટેજ કેટલું થાય? તો ડાયરેક્ટ આપણને 8 વોલ્ટ 4 × 2 ડાયરેક્ટ આપણે કરી શકીએ. દરેક જગ્યાએ સર્કિટ ડ્રો કરેલી ના હોય. ખાસ કરીને આપણા ઓબ્જેક્ટિવના પેપરમાં ડાયરેક્ટ બધી વસ્તુઓ વિગત એ દાખલાના ફોર્મમાં, દાખલાના સ્વરૂપમાં જ લખી દીધેલી હોય છે. તો આ વસ્તુની તમને માહિતી, ઓહમના નિયમ અને તેના ઉદાહરણો આપણે વિશેષ જોયા. આ આપણા જીવન ઉપયોગી બને એવી અભ્યર્થના. આભાર.